હેલો ગાઈસ, તમે બધા કેમ છો? તો તમે ખબર જ છે કે આ કયું મંદિર છે? રયા ગામ રાજરાજેશ્વર મંદિર. તો આના પહેલાના વિડીયોમાં તમે જોયું જ હશે કે આનું કામ મસ્ત હતું. તો હવે પણ એટલું મસ્ત ચાલે છે કે વાત જ ન પૂછો. અને તમે પૂછતા હશો કે હું એટલી બધી એક્સાઇટેડ શું કામ છું? કારણ કે આજે મારું ફેવરિટ મૂવીનું કાર્ટૂન સ્ટીચ આવવાનું છે અને મને એ બહુ જ ગમે છે. પછી હું અને મારો ફ્રેન્ડ અમે બધા તેની સાથે ડાન્સ પણ કરશું. મારા અમિત અંકલ એટલે કે જય ભગવતી રેસ્ટોરન્ટના ઓનર જમાડે છે અને અહીંયા આજે પણ પ્રસાદીનું આયોજન છે. એટલે આપણે એમને પૂછશું કે અહીંયા કઈ કઈ પ્રસાદી છે. તમે જોઈ રહ્યા છો કે આ મંદિરનું કામ કેટલું સ્પીડથી ચાલી રહ્યું છે. હમણાં જ આ મંદિર વહેલું બની જશે અને કેવડું મોટું છે જોવો. હવે આપણે અમિત અંકલને પૂછશું કે આજે પ્રસાદીમાં શું શું છે. ચાલો. આ પ્રસાદી તમે રાખી છે? હા ઓ આપણે અહીંયા છે ને દર મહિને હું બાળકો જમાડું છું. આજ વખતે પ્રસાદીમાં શું શું છે? છે ને આ વખતે મેં કેરીનો રસ રાખ્યો છે, પછી પંજાબી છોલે અને મસાલા પૂરી ને એવું બધું રાખ્યું છે. તમે અહીંયા આવ્યા છો, દર્શન કરવા આવ્યા છો? હા, અમારે છે ને મંદિરનું જો કામ હાલે છે અને બહુ મોટું મંદિર બનવાનું છે. એટલે અહીંયા અમારે છે ને દર મહિને છે ને નાનો પ્રોગ્રામ થતો હોય છોકરાઓ. એટલે મને છે ને નાના છોકરાઓને જમાડવા અને રમાડવા બહુ ગમે. એટલે હું તો છે ને જો પાર્ટી રાખું છું. તમે જોઈ લો આપણી પાર્ટીમાં જો કેવું આવ્યું છે. વાવ, કેવું મસ્ત છે. તમે અમારી પાર્ટીમાં આને પૂરેપૂરો આનંદ લઈને દર્શન કરીને પ્રસાદી જમીન પછી તમારે જવાનું. ચાલો. યમી યમી, આ તો મારું ફેવરિટ છે. હવે આ છોલે પૂરી રસ ને મારું ફેવરિટ છે. તો હવે આપણે રેબિટ આરે એન્જોય કરશું. ચાલો. પ્રસાદીમાં છે જેને છોલે ભટુરે, પૂરી યમી યમી, કેરીનો રસ ને પાપડ. અહીંયા આજે આવ્યું છે લેબિટ ને અમે એની હાલે ખૂબ મજા કરશું, ગીત ગાશું, ડાન્સ કરશું. જેમ અહીંયા મહા પ્રસાદી લેવા આવ્યા છીએ. જોવો કેટલી બધી પ્રસાદીઓ છે. આજે અહીંયા રેબિટ પણ આવ્યું છે અને રયા ગામના નાના ભૂલકાઓ એની સાથે એન્જોય કરે છે. અમે આ રાજસ્થાન મંદિરે અમે પ્રસાદ લેવા આવ્યા છીએ. ભાઈ આ વખતે રેબિટ લઈ આવ્યા છે. છોકરા કેવા બધા ગાંડા થયા છે. પણ બહુ ખૂબ મજા આવે છે. તમારે મજા કરવી તો આવી જાઓ. રાજરાજન મંદિરે અમિતભાઈ રેબિટ લઈ આવ્યા છે અને આ પ્રસાદ છે.
જો તમારે ખાવું હોય તો અહીં આવજો. હેલો દોસ્તો, મારું નામ ક્રિશા છે. તમારે અહીંયા એન્જોય કરવી છે રાજરાજેશ્વર મંદિરે આવી જાઓ. મારું નામ છે હેતલ. મને બહુ એન્જોય કરવું છે. તમારે પણ આવવું હોય તો આવી જાઓ રૈયા ગામના રાજરાજેશ્વર મહાદેવના મંદિરે. મારું નામ નેહા છે. હું રૈયા ગામમાં રહું છું. અહીંયા અમિતભાઈ બહુ સારું કામ કરે છે. છોકરાઓને પ્રસાદી દર ખેલે નવી નવી જાતની પ્રસાદીઓ દે છે. કેરીનો રસ, ગરમી માટે સ્પેશિયલ કેરીનો રસ, પૂરી, કેટલીક વખત તો ચાઇનીઝ ભેળ, સમોસા અને બાળકોને રમવા માટે મસ્કટ પણ લઈ આવે છે. તેમનું કામ ખૂબ સરસ છે અને તમે જોઈ રહ્યા છો જો બાળકો કેવું એન્જોય કરે છે. હાલો ગાઈસ, મારું નામ છે હિરલ અટક ચાવડિયા છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું તમને શંકરના મંદિરનું બધી વાત કહીશ. ડાગલો આવે ને કેરીનો રસ ને બરફવાળો બધું ટાટું મેં બહુ. હેલો ગાઈસ, મારું નામ પરી છે. અહીંયા અમિતભાઈ અમને ઘણું બધું ખવડાવ્યું છે. દર વખતે અમને ખવડાવે છે. આ ઉનાળામાં કેરીનો રસ ઠંડો અમને ખવડાવ્યો. હેલો ગાઈસ, મારું નામ છે જાદવ ક્રિશા. અહીંયા રાજેશ્વર મંદિરે અમને દર વખતે કેરીનો રસ પીવડાવે છે ઠંડો. અમે અહીંયા 2-3 વખતથી તો આવીએ જ છીએ. આ બધું ઓર્ગેનાઇઝ કોણ કરે છે? જય ભગવતી વાળા રેસ્ટોરન્ટ વાળા જે અમિતભાઈ છે ને કેવું લાગ્યું તમને? બહુ જ સરસ કામ છે એનું. અહીંયા રૈયા ગામમાં જે લોકો રહે છે અને દર વખતે મહિનાના એક દિવસે એ લોકો આ બધું ઓર્ગેનાઇઝ કરે છે. અલગ અલગ પ્રસાદી રાખે છે અને રૈયા ગામના બાળકોને ખૂબ જ એન્જોય કરાવે છે અને ખરેખર એનું કામ બહુ જ સરસ છે. તમે જોઈ જ શકો છો આગળ બધા વિડીયોમાં અને બધામાં કે છોકરાઓ કેવા ખુશ થાય છે. અને 2 વખતથી તો એ અલગ અલગ મસ્કટ પણ અહીંયા લઈ આવે છે. ગઈ વખતે પેંગ્વિન લઈ આવ્યા હતા, આ વખતે રેબિટ છે. તો રૈયા ગામના જે નાના ભૂલકા છે બધા એ ખૂબ જ એન્જોય કરે છે અને સરસ મજાનું એ લોકોને પ્રસાદી ને બધું લે છે. અને અમિતભાઈ ખરેખર બહુ સરસ કામ કરે છે. જો અહીંયા અમે પણ બાળકો હારે નાના બાળક બની જઈએ છીએ, ગરબા રમાડે, ડાન્સ કરાવે અલગ અલગ ગીતમાં, તો અમે પણ હારે ડાન્સ કરીએ, ગરબા રમીએ અને એની હારે ખૂબ જ મસ્તી કરીએ. અને ખરેખર આ બાળકો બહુ જ રાજી થઈ જાય છે, આ બધું જોઈ એન્જોય કરે છે અને અમે પણ એની હારે ખૂબ જ એન્જોય કરીએ છીએ. અને નાના બાળકો હારે નાના પણ બની જઈએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ. અમે કરીએ, એ કરીએ. ખરેખર અમિતભાઈનું કામ બહુ સારું છે. તમને કેવું લાગ્યું રાશિ? તો અહીંયા રૈયા ગામની બહેનો અહીંયા ગોરમાની પૂજા કરવા આવે છે. તો અહીંયા જો ગોરમાની મૂર્તિ પણ સ્થાપિત થયેલી છે જુઓ. અને અહીંયા બધા દર્શન કરવા પણ આવે છે. ચાલો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ હું કરાવું. તો તમે જોયું કે અત્યારે અમે કેટલી બધી મોજ કરી, મસ્તી કર્યું, ઘણું બધું એન્જોય કર્યું. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.